બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ઘણા બધા હજરાત હજ અથવા ઉમરાહ કરવા જાય છે. તેઓ વારંવાર આ સવાલ પૂછતા હોય છે કે હેરામની હાલતમાં પાન માવા ખાવાનો શું હુકમ છે. આજ વિશે ફતવાએ જાવેદિયા જિલ્દ નંબર 3 સફા નંબર 220 મુફતી અબુ અહમદ એમજી અકબરી સાહેબ લખે છે કે પાન માવામાં આવતી તમાકુ એ સુગંધિત હોય છે, પણ એ તમાકુ પકાવેલી હોય છે, જેનાથી એહરામની હાલતમાં પાન માવા ખાવા જાયઝ છે. આ જ પ્રકારનો હુકમ ફતવાએ રઝવિયા જિલ્દ નંબર 10 સફા નંબર 716 પણ જોવા મળે છે. ખુલાસો એ છે કે એહરામની હાલતમાં પાન માવા ખાવાથી દમ વાજિબ થતો નથી, પણ એક મહત્વની વાતને ખાસ ધ્યાનમાં રાખવું કે જો કોઈ માણસ મસ્જિદમાં જવાનો હોય તો એ પોતાના મોઢાને સરખી રીતે સાફ કરી લે, પોતાના મોઢાને વાસ દૂર કરવા સરખી રીતે સાફ કરી લે, જેનાથી મસ્જિદને અથવા નમાજીઓને તકલીફ થાય નહીં. આવા જ દિનના મસલા જાણવા માટે દારુલ ઇફ્તા ગુલઝાર તૈયબાના આ પેજને જરૂરથી ફોલો કરો. તમારો એક ફોલો અથવા તમારો એક શેર દીનની સાચી વાત આગળ પહોંચાડવાનું કારણ બની શકે છે. ખાદિમ શેખ અહેમદ, દારુલ ઇફ્તા ગુલઝાર તૈયબા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.